તો હેલો ગાઈસ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. હું પટેલ હેમિલ મહેશભાઈ. તો આજે આપણે પહેલાં મહાદેવ દાદાના મંદિરે જઈએ, કારણ કે આજે સોમવાર છે. તો જલાભિષેક કરીને પછી આપણે કોલેજ જવાનું છે. આજે કોલેજમાં મારા BKSના માર્ક્સ છે, તો આપણે એ જોઈને પછી જોઈએ સુરતમાં બીજી જગ્યાએ પણ જઈએ. તો પહેલાં આપણે મહાદેવ દાદાના દર્શન કરીએ. તો ફાઇનલી ગાઈસ, હું મહાદેવ દાદાના મંદિરે પહોંચી ગયો છું. તો આપણે મહાદેવ દાદાને જળ અભિષેક કરીએ અને ત્યારબાદ ગુલાબ તોડી લાવ્યો છું. તે ગુલાબનો ફૂલ પર અર્પણ કરીએ. તો ચલો ગાઈસ, પહેલાં મહાદેવ દાદાને ફૂલ અર્પણ કરીએ. મંદિરેથી ઘરે આવી ગયો અને ત્યારબાદ હું ફટાફટ કોલેજ જવા માટે નીકળી ગયો છું. તો આ અમે કુકડીની બહાર જઈ રહ્યા છે. તો ચલો ગાઈસ, પહેલાં આપણે કોલેજ જઈએ. એટલે કોલેજ આપણે જઈએ. તો ફાઇનલી ગાઈસ, હું કોલેજ આવી ગયો છું. આ છે અમારા કોલેજનું બહાર આગળનો રસ્તો છે, એટલે થોડુંક આગળ જઈશ એટલે મારી કોલેજ આવી જશે. તો ગાઈઝ, આ છે મારો મિત્ર શ્રેય. આ છે શ્રેય. જુઓ થોડુંક નજીકથી, પણ તેનું મોં ઢાંકી દે છે, શરમાય છે દીકરો. તો થોડુંક બીજા એંગલથી જોઈએ. એ દેખાઈ ગયો. શ્રેય પકડાઈ ગયો, બહાર બેઠો છે ગાઈઝ. તો ગાઈઝ, આ છે અમારી કોલેજ. એક જ કેમ્પસ છે, પરંતુ આમાં BRCM, VT ચોકસી લો કોલેજ અને અમારી SPB કોલેજ પણ છે. પરંતુ ગાઈઝ, જો આવ્યા પણ હજુ રૂમ ખોલ્યા નથી અમારા. શું કહેવું? તો ફાઇનલી કોલેજથી ડેપો આવી ગયો છું ને હવે પપ્પા સાથે કપડાં લેવા જઈ રહ્યો છું. તો જો ગાઈઝ, આજે કપડાં લઈને કપાસી પાછો જવાનો છું. તો ચલો પહેલાં આપણે કપડાં લઈ લઈએ, પછી કપાસી ગઈએ. કોના મેસેજ આવે છે આટલા બધા? તો ફાઇનલી મેં કપડાં લઈ લીધા છે. તમને નહીં બતાડવાનો, પછી બતાડા. તો અમે કપડાં લઈને ઘરે ચાલ્યા. તો ફાઇનલ ગાઈસ, ઘરે પહોંચી અમારા ગામનો અક્ષર કુમાર, જેને અમે પ્રેમથી બકડીના નામે બોલાવીએ છીએ. તો જો અમારા ગામની બકડી. તો ફાઇનલી ગાઈસ, હું કપાસી ઘરે પહોંચી ગયો છું અને હું અત્યારે સ્વામિનારાયણની સભામાં જઈ રહ્યો છું. તો આપણે સભામાં જઈએ, ત્યારબાદ રાતના મજા મસ્તી કરીશું. તો ફાઇનલી ગાઈસ, હું પહોંચી ગયો છું. સભાપતિને ગામના લોકો, બીજા ગામના લોકો પ્રસાદ લઈ રહ્યા છે. ફાઇનલી ગાઈસ, હું સભામાંથી ઘરે આવી ગયો છું. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ ગાઈઝ.